હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ શ્રુતિ મહેંદી ડિઝાઇન. તમારા ક્લાસ 1માં તમારું સ્વાગત છે. બેઝિકમાં આપણે સીધી લાઈન, આડી લાઈન, ઝિગઝેગ, રાઉન્ડ, આંકડા લાઈન એ બધું શીખીશું. ચાલો તમને લઈ જવું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે બેઝિક શીખશું. બેઝિકમાં પહેલાં આવે છે સ્ટ્રેટ લાઈન. સ્ટ્રેટ લાઈન શીખ્યા બાદ તમે બીજું બધું કરી શકો છો. સ્ટ્રેટ લાઈનમાં અલગ અલગ આ બધી ડિઝાઇનો આવે છે. પછી ગોળમાં અલગ અલગ પટ્ટીવાળી, સાઈડવાળી એ બધી ડિઝાઇન આવે. જો તમને સ્ટ્રેટ લાઈન આવડે, તમારે સ્ટ્રેટ લાઈન સીધી જ હોવી જોઈએ. તૂટવી ના જોઈએ. તમારે લાઈન પ્રેશર વધારે આપવાનું, લાઈન તૂટવી ના જોઈએ. હરકી કરી દેવાની. ધીમે ધીમે કરવાનું. જો તમારી આ લાઈન સીધી થશે તો તમારી મહેંદી પણ સારી આવશે. બિલકુલ નહીં આવડતી તમને તો તમારે સ્ટ્રેટ લાઈનમાં જ શીખવાની જરૂર છે. સ્ટ્રેટ લાઈન બાદ સીધી લાઈન આવે છે. આપણે સીધી લાઈન કરીશું. લાઈન તૂટવી ના જોઈએ. એકદમ સીધી લાઈન હોવી જોઈએ. સીધી થવી જોઈએ. આડી અવળી ના જવી જોઈએ. થઈ ગઈ. આપણે કરીશું ત્રાસી લાઈન. ત્રાસી લાઈન, આડી લાઈન, ગોળ લાઈન એ બધી જ પહેલાં શીખવી પડે. આ લાઈન તમે શીખો ને, આ લાઈન બહુ કામમાં આવવાની છે. ચેક્સમાં ને એમાં બહુ જ કામમાં આવે આ લાઈન. તમારે પણ આવી જ લાઈન થવી જોઈએ. લાઈન તૂટવી ના જોઈએ. બેઝિકમાં તમારે આ શીખવું મેન છે પહેલાં. હવે આપણે કરીશું ડબલ લાઈન. ડબલ લાઈનમાં પહેલાં એક લાઈન કરી દેવાની, એ લાઈનને ફિલ કરવાની. આને કહેવાય ડબલ લાઈન. થઈ ગઈ ડબલ લાઈન. હવે એવી જ રીતે ફેરથી કરવાની. ફિલ કરી દઈએ આપણે.
થઈ ગઈ ડબલ લાઈન. ફરીથી કરી દઈએ. એક લાઈન સિંગલ, એક લાઈન ડબલ, એક લાઈન સિંગલ, એક લાઈન ડબલ, સિંગલ ડબલ. ડબલ કરશું. થઈ ગઈ ડબલ. એવી જ રીતે બીજી. થઈ ગઈ. આને કહેવાય ડબલ લાઈન. હવે ડબલ લાઈનમાં આપણે સીધી લાઈન કરીશું, એટલે કે ઊભી લાઈન. શરૂ કરી દઈએ. એક લાઈન કરી, એક લાઈન છોડી, લાઈન ડબલ કરી, એક લાઈન છોડી, લાઈન ડબલ. પટ્ટામાં આખા પટ્ટામાં સીધી આખી લાઈન કરી દેવાની. આ બની ગઈ ચેક્સ. સીધી લાઈન કરી હતી, ઝિગઝેગ વાળી લાઈન કરી હતી. હવે સીધી લાઈનમાં આડી અવળી લાઈન કરશું. આને કહેવાય આડી અવળી લાઈન. આ નાની કરી, હવે એનાથી મોટી કરીશું. આ થઈ એનાથી મોટી. થઈ ગઈ લાઈન. પછી આવે છે ડોટ. આ નાનું ડોટ, એનાથી થોડું મોટું ડોટ, આ એનાથી મોટું ડોટ, આ એનાથી થોડું મોટું ડોટ, આ એના પણ થોડું મોટું ડોટ, આ એનાથી ને મોટું ડોટ. થયું. એનાથી ને મોટું ડોટ આવે છે. થયું. નાનું મોટું, નાનું 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 નાનું.
ડોટ પછી આવે છે ગોળ આંકડા. આને કહેવાય આંકડા. થયા આંકડા. આ બધું જે છે ને એ બધું બેઝિકમાં આવશે. હવે ડોટ પછી કિંગરીવાળી લાઈન કરીશું આપણે. જેમ કે સ્ટેટ લાઈન વાળી હતી ને એવી જ રીતે કિંગરીવાળી લાઈન એકદમ ઝીણી ઝીણી. આને કહેવાય કિંગરીવાળી લાઈન. આને કહેવાય કિંગરીવાળી લાઈન. હવે એમાં આપણે ડબલ લાઈન કરીશું. આ કિંગરીવાળી લાઈનમાં ડબલ લાઈન. આ કિંગરી કરી એવી રીતે થોડું મોટું કરવાનું. થઈ ગયું. એવી જ રીતે ફરીથી. એ લાઈન કરી એવી જ રીતે કિંગરીવાળી લાઈન કરી એવી થોડી મોટી લાઈન કરવાની ઉપર. એને કહેવાય ડબલ લાઈન. કિંગરીવાળી લાઈન. ડબલ લાઈન. થઈ ગઈ ડબલ લાઈન. હવે ડબલ લાઈનમાં આપણે આ ડબલ લાઈન કિંગરીવાળીમાં ફિલઅપવાળી લાઈન કરીશું. સેમ જ એવી રીતે પણ નીચે ફિલ કરવાનું આપણે.
આજુબાજુમાં થોડો અવાજ આવતો હશે, ચલી લેજો. અને જે ફિલ કર્યું ને એ ફિલઅપવાળી લાઈન, અને કહેવાય ફિલઅપવાળી લાઈન. પહેલાં આપણે કિંગરી કરીશું. એ મોટું, ફિલઅપવાળી લાઈન. ઠીક ને? પહેલાં આપણે આગળ આંકડા શીખ્યા. આંકડામાં હવે કિંગરીવાળું કરીશું આપણે. આંકડો કર્યો, હવે ઝીણી ઝીણી કિંગરી લેવાની. આની વચ્ચે તમે ડોટ પણ કરી શકો. આંકડા કર્યા, કિંગરી કરી, થઈ. આંકડા કિંગરી.